તો રાજકોટમાં સર્જાયો છે ભયાનક અકસ્માત, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે। તંત્રની સિટી બસ ચાલકના પાપે 3 લોકોના જીવ ગયા છે। તો રાજકોટમાં સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ખરેખર ધ્રુજાવી મૂકે તેવા છે। આ ઘટનામાં લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જેના પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે બસ ચાલક બેફામ રીતે બસ ચલાવી રહ્યો છે અને રસ્તા પરથી પસાર વાહન ચાલકોને અડફેટે લીધા હતા। લગભગ 200 થી 300 મીટરના અંતર સુધી વાહન ચાલકોને અડફેટે લીધા હતા। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે। સવારના સમયે ઇન્દિરા સર્કલ નજીક કેકેવી સર્કલ પાસે સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। પૂરપાટ ઝડપે બસ હંકારી બસ ચાલકે 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા। આ ગંભીર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। તો ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકોએ સિટી બસ પર પથ્થર મારી કાચ ફોડ્યા હતા। ઘટનાને પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે અને લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો બેફામ બસ ચાલકે વર્તાવ્યો કહેર। चला लई गया खबर तो नहीं दरार बधाई ने मारी तो कभी ने लई गया संगीता ने हमारे डीसीपी સાથે શું વાત ડીસીપી તમને ઘટવી ન જોઈએ। જવાબદાર ડ્રાઈવર અથવા તો જે બસના માલિક કે જે કોઈ કંપની હોય એની ઉપર એક્શન લેવા જોઈએ। ઉપરાંત પોલીસ ટ્રાફિક પોલીસ છે એને અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આના માટે સ્પીડ લિમિટ પણ બાંધવી છે કે સિટીની અંદર બેફામ બસ ચાલે વ્યાજબી નથી અને ઘણી વખત નાના બાળકો કોઈ ગરડા બુઢા હોય કોઈ લોકો એમાં એન્જોર્ડ થાય તો એ વ્યાજબી વાત નથી। અને આજે દુઃખદ બાબત એ છે કે 3 લોકો મને કમિશનર સાહેબ દ્વારા જાણવા મળ્યું 3 લોકોના મૃત્યુ થયા છે અને 1 એન્જોર્ડ થયા છે। જે પણ બનાવ બન્યો છે, જે ડ્રાઈવર છે એની સામે ગુનો દાખલ થાય, એ જેલમાં જવો જોઈએ, એની સામે કડકમાં કડક પગલા લેવાય। અને કોંગ્રેસ પક્ષની બીજી એવી માંગણી છે જેના ડેથ હતી, જેનું મૃત્યુ થયું છે, એને 50-50 લાખ રૂપિયાની સરકારશ્રી સહાય કરે, એ પણ માંગણી છે। હિટ એન્ડ રનની ઘટના બની છે, દુર્ઘટના છે અને એમાં 3 લોકોના મૃત્યુ થયા છે। આજે અમે લોકો અહીંયા આવ્યા હતા અને જોઈ છે। આ 3ના પરિવારને ભગવાન દેવાધિદેવ સાંત્વના આપે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમયની અંદર થોડી ક્ષણોની અંદર અમે જાહેરાત કરી રહ્યા છીએ પરિવારજનોને મુઆવજો આપવા માટેની। એના પરિવાર જે સ્વજનના અવસાન થયા, દુઃખદ અવસાન થયું છે, એના પરિવારને ભવિષ્યમાં કંઈ મુશ્કેલી ન પડે। આ દુર્ઘટના બની છે અને આની અંદર જે એજન્સી સિટી બસની મહાનગરપાલિકામાં કામ કરેલી છે એને છોડવામાં પણ નહીં આવે અને એની ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે। જરૂર પડશે તો મહાનગરપાલિકા પોતે ફરિયાદી બની અને આ એજન્સી ઉપર અમે લોકો કડકમાં કડક પગલાં લેવાના। એ લોકોને આ તમામ વિગતની જાણ જ છે ને એ લોકો પણ અહીંયા કાર્યવાહીમાં જોડાયેલા છે ને હમણાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે એ અહીંયા જ છે અને બાકીના લોકો પણ રસ્તામાં છે, પહોંચી રહે છે। બધા જ લોકો પહોંચી રહ્યા છે, બધા જ લોકો પહોંચી રહ્યા છે। મારે બધા સાથે વાત થઈ, બધા લોકો રસ્તામાં છે અને પહોંચી રહ્યા છે અને તાત્કાલિક જોયું કે બસ વાળાએ કીધેલા હાલતમાં સિલેફુલ લીવર આપ્યું હતું અને એને મેં જોયું કાયદેસર છોકરીને ને છોકરાને ભેચા કાઢી નાખ્યા છે। ભેચા એટલે ભેચા અને પોલીસ વાળા ખસી ગયા, બસને પથ્થર મારો કરી અને ડ્રાઈવરને બહાર કાઢ્યો છે અને એને લેરકૂટ કરી અને પોલીસ વાળા જતા રહ્યા છે। પોલીસની જ બેદરકારી છે, એમ્બ્યુલન્સની જ બેદરકારી છે। પબ્લિકને અહીંયા ભાજપ આગળ ચોકે ચોકે પોલીસે રહેવું જોઈએ ને રહેવું જ જોઈએ। 5 જણાને ઘાયલ થયા છે અને કેટલા વાહનને નુકસાન થયું છે। લાઈવમાં જોયું કે બસ વાળાની જે ભૂલ છે, સિગ્નલ બંધ હોવા છતાં લીવર પોતાનો બચાવ કરવા માટે ભાગ્યો અને 3 જણાને ઉલાડીને 5 જણાને ઉલાડ્યા। 3 જણા અત્યારે ઘાયલ સ્થળ ઉપર મૃત્યુ પામેલ છે।
એક નાનું બાળક છે. આ બધું જ બંધ થવી જોઈએ. આ તંત્રની બેદરકારી કહેવાય. તો લોકો છે તે રોષે ભરાયા છે અને જે પ્રકારથી અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે, હચમચાવતી આ ઘટના અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, હચમચાવનારી આ ઘટના છે તેને લઈને આક્રોશ પણ છે, શું વધુ અપડેટ છે હાલની આપની પાસે અંકિત? ખાસ કરીને વિગતવાર વાત કરવામાં આવે તો મૃતકોના નામ સામે આવ્યા છે. તેમાં સંગીતાબેન નેપાળી રાજભાઈ સેના હોવાની વાત સામે આવી છે. સાથોસાથ એક સંગીત ભાઈની દીકરી છે તે જે પણ હાલ અત્યારે થઈ હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ જે ડ્રાઈવરનું નામ પણ સામે આવે છે જે નામ વિશુપાલસિંહ ઝાલા હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે અમુક કેમેરામેન હાલ અત્યારે શું બતાવવાનો પ્રયત્ન કર્યા એસએસએલની કામગીરીની જો વાત આવે તો એસએસએલ દ્વારા સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ અત્યારે કબજે કરવામાં આવ્યા છે. અને સીસીટીવી ની અંદર ખાસ કરીને બસની કેટલી સ્પીડ હોઈ શકે છે તે બાબતે પણ હાલ અત્યારે તપાસ છે તે હાથ કરવામાં આવી છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો છે ખાસ કરીને એસએસએલની ટીમના તે બતાવવાનો પ્રયત્ન કરે કે કઈ રીતે એસએસએલની ટીમ દ્વારા હાલ અત્યારે કામગીરી છે તે ખાસ કરીને કરવામાં આવી રહી છે. ડીસીપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતા હેઠળ જ આ કામગીરી છે ખાસ કરીને કરવામાં આવી રહી છે. ત્યારે ડીસીપી સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું. એના ઉપર પૂરો પાકો રાખી દેવામાં આવ્યો છે. ટોટલ 4 બેચ છે આમાં અને હજુ અમારી પાસે બાળકની બાબતે નથી આવી. સાહેબ એસએસએલની મદદ લેવા એસએસએલની હાજરીમાં જે બનાવ થશે એનો પંચનામું કરી દેવામાં આવ્યું છે અને કરીને જે ફાયદો છે એને પંચનામું કર્યું છે અને આરટીઓની જે વ્હીકલ છે એનો કરવામાં આવ્યું છે. પ્રાથમિક રીતે કઈ રીતે એ વિડીયો પ્રાથમિક રીતે સામે આવ્યા છે કે બસ વગર બ્રેક લગાવ્યા કેટલા ક્રોસ કરીને ઘણા બધા વાહન આગળ બની ડ્રાઈવર બ્રેક લગાવવા અથવા બ્રેક આ સર 4માં પુરુષ કેટલા મહિલા કેટલા બાળકી અને 2 મહિલાઓની ડેથ થઈ ગઈ છે. 2 ઇન્જર્ડ એક મહિલા ઇન્જર્ડ. ઉભરે તો બૂમ રાખી ઉભરે અવાજ જોડે. તો અકસ્માત સર્જનાર બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના બાદ સમગ્ર રાજકોટમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો છે, પરંતુ હજુ કેટલા લોકોના ભોગ લેવાશે તે સવાલ, કારણ કે બેફામ રફતારના કહેરના કારણે લોકોનો જીવ ગયો. એ કઈ યાદ નહીં. તમે ક્યાં જતા હતા? કામ ઉપર. શું થયું રસ્તામાં? એ કઈ યાદ નહીં. બસ ભટકાણી. તમારી પાસે શું વાહન હતું? હોન્ડા બાઇક. તમે ઉડાવ્યા હતા? હા. કેવી રીતના ભટકી શું થયું તમને? ભાઈ કઈ યાદ નહીં. તમે ક્યાંથી જતા હતા અને ક્યાં જતા હતા? એ યાદ નહીં. તો તમને ક્યાં લઈ કામ ઉપર જતા હતા. તો અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જે ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તે પણ ગંભીર હાલતમાં છે. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ બસ ચાલકો હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ લેશે? આ રફતારનો કહેર છે થંભાનું નામ નથી લઈ રહ્યો.
બેફામ બસ ચાલક છે તેના કારણે લોકો રોષે ભરાયા છે. બસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જે સીસીટીવીના દ્રશ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે, કારણ કે ખૂબ જ ઓવર સ્પીડમાં આ બસ છે તે જતી જોવા મળી રહી છે. લોકો છે તે પણ ત્યાં બહારથી બૂમો પાડી રહ્યા છે. સિગ્નલ છે, સિગ્નલ માટે પણ ઊભી નથી રહેતી અને બસ છે બેફામ રફતારની સાથે કેટલાય લોકોને અડફેટે લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે અને આ પ્રકારની ઘટનાઓ સતત રાજ્યમાં વધી રહી છે. રાજકોટમાં બેફામ બસ ચાલકે જે પ્રકારથી કહેર વર્તાવ્યો છે, કેટલાય લોકોનો ભોગ હજુ આ લેશે બસ ચાલકો, તે મોટો સવાલ છે. ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન, ખાસ કરીને સ્પીડને લગતા જે કાયદા અને નિયમો છે તે તેમને ભણાવવા પડશે. 4 લોકોના મોતના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે. અકસ્માતમાં વધુ એકનું મોત નીપજ્યું છે. તો હાલ સિટી બસ ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો તે મામલે વધુ માહિતી. એક વધુના મોતના અહેવાલ. રોષે ભરેલા લોકોએ બસમાં તોડફોડ કરી છે અને હવે મોતનો આંકડો છે તે 4 પર. પોલીસ કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા. સંવાદદાતા હાર્દિક જોશી લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. રાજકોટમાં ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત. હાર્દિક, ખૂબ જ ગંભીર ચોંકાવનારા દ્રશ્યો છે સીસીટીવીના. શું હાલની વધુ અપડેટ છે આપની પાસે હાર્દિક? ચોક્કસથી લુબના, રાજકોટના કેકેવી ચોક ખાતે જે અકસ્માત સર્જાયો હતો ને આ ઘટના બાદ 4 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 3થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે મૃતકના પરિવારજનોમાં છે તે ક્યાંક ને ક્યાંક આક્રંદ જોવા મળી રહ્યું છે. આક્રંદ સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે અતિ જે છે દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. કંઈ બોલી શકવાની પણ જે છે એ ક્ષમતા નથી ધરાવી રહ્યા. તો ખાસ કરીને બીજી તરફ જે છે પદાધિકારીઓ તેમના દ્વારા પણ અહીંયા મુલાકાત લેવામાં આવી હતી અને જે છે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવામાં આવી હતી. જેમાં રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે તેમણે એક મહત્વનું નિવેદન એવું પણ આપવામાં આવ્યું હતું કે ખાસ કરીને જે રીતના જે પણ એજન્સી છે એમનું પેમેન્ટ અત્યારે તાત્કાલિક ધોરણે સ્ટોપ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જો કોઈ ફરિયાદી નહીં બને તો રાજકોટ મહાનગરપાલિકા છે તે આ મામલે ફરિયાદી બનશે. ક્યાંક ને ક્યાંક જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોવાના આક્ષેપો થયા હતા, ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા પણ જે છે એ બ્લડ સેમ્પલ લેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જો એમાં ડ્રાઈવર દોષિત થશે તો તેમને જે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે રાજકોટ પીએમ રૂમ 12 જે છે એ બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ મૃતકના પરિવારજનો છે, તેમના સંબંધીઓ છે તે પણ ક્યાંક આવી રહ્યા છે. સમગ્ર વાતાવરણ છે એનું તે અતિ ગમગીન જોવા મળી રહ્યું છે. જે રીતના અકસ્માતની ઘટના બની હતી ત્યારે લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ લોકોનો આક્રોશ છે તેમના કારણે કોઈ જે છે અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે પોલીસ પણ સતર્ક થઈ ચૂકી છે. જી લુબના. બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ પણ સખ્ત થઈ છે.